હાલો કેમ છો મજામાં ને રાધે રાધે હા જો આજ પાછું વડાપાઉં બનાવવાનો પ્લાન થઈ ગયો છે કેમ કે આજે આવી છે મારી બેન છે તો જોઈ માસી નાની છે છોકરા કે માસી વેકેશન છે તાજ તો આવજે એટલે છે તો બતાવવા આવી છે તો જો આપણે વડાએ ખાવા મરચાંની પટ્ટી સરસ અને વડાઈ બનીને તૈયાર થઈ ગયા છે અને છે તો ચલાવ્યા હું તરી નાખું મરચાંની પટ્ટીને વડા કાં છે તો હા તો મેં બધી કરી લીધું છે પાન કટિંગ થઈ ગયા છે બાકી જમવાનું બધું સારું તો આગળ થઈ જાય એટલે આપણે જમવા બેસી જાય અને ઓલા ફેરાની કડે જો મીઠી ચટણી જેમાં મીઠી ચટણી પછી આમાં મરચાંની ચટણી બધું તૈયાર કરી લીધું જમવાનું બધું કમ્પ્લીટ કરી લીધું છે હવે આગળ વડા થઈ જાય એટલે બસ બેસી જાય જમવા કાં અરેસ ખાવાનું વડાપાઉં અરેસ નહીં બાપા આ જો માહી અહીંયા બેઠી બેઠી કાતર લઈને કટિંગ કરવા બેસી ગઈ છે એને શું હોય કોથળી મળી જાય ને કાતર મળી જાય એટલે કાપવા બેસી જાય બધું જો બસ હવે આવી જાય તો બધા અમારે ઘેરે વડાપાઉં ખાવા ટાટા કદે માહી હજુ હાલો જો અમારે વડાપાઉં બનીને તૈયાર થઈ ગયા છે જો આપણે થાળી થઈ ગઈ કમ્પ્લીટ ગરમ કરી દાળ મરચાંની પટ્ટી ચટણી હા કાંઈ વાંધો નહીં બેટા તો બધા હાટું જો વડાપાઉં બનીને તૈયાર થઈ ગયો છે અને માહી હાટું મંથન હાટો પર રવાના ઢોકળા બનાવ્યા હતા કેમ કે એને વડાપાઉં ભાવતા નથી જો બધા જમવા બેસી ગયા હા લે તો મંથન નામ બેઠો સેતુ મયુરી ઋત્વી હરબેન તો બધા જમવા બેસી ગયા ઋત્વીને ન ભાવે ને હાટું પાઉંભાજી મગાવી છોકરા હાટું રવાના ઢોકળા કરે ને અમારે વડાપાઉં તો આવી જાજો અમારી ઘરે બધા વડાપાઉં ખાવા આવજો ને કેવા વડાપાઉં અમારા લાગ્યા એ પણ મને કહેજો કમેન્ટ બોક્સમાં આવજો